ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ ઝઘડિયા તાલુકામાંથી સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। ઝઘડિયા તાલુકાની 3 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાનું બહાર આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિશિયન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરી દીધી છે। રાજ્યમાં ભાવનગર સહિત જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ મળ્યા બાદ તમામ જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। ભરૂચ વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગે તુરંત એક્શનમાં આવી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ તકેદારીના ભાગરૂપે રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરી છે। દરમિયાનમાં ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક કેસ મળતા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે। 3 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસરને લઈને બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે ત્યારે આમોદના માતર ગામે કંપનીની લેબર કોલોનીમાં 20 વર્ષના યુવાને એઈએસ એટલે કે એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ તાવથી મોત થયું હતું। પ્રાથમિક તબક્કે તેનું મોત ચાંદીપુરા વાયરસથી થયાની વાત ફેલાઈ હતી। જોકે 14 વર્ષથી ઓછા ઉંમરના બાળકોને ચાંદીપુરા વાયરસ થતો હોય છે। જોકે કોલોનીની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે રોગચાળો ફેલાયેલો હોય કંપનીને નોટિસ આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમે ઝઘડિયામાં શંકાસ્પદ કેસ મળતાની સાથે જ એક્શનમાં આવી એક ટીમ ઉતારી વિસ્તારમાં લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેથિયન પાવડરનો છંટકાવ પોરાનાશક કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી છે। ઉપરાંત વિસ્તારમાં અન્ય કોઈને ચાંદીપુરા વાયરસની અસર છે કે કેમ તે સહિતની તપાસ પણ કરી હતી। બાળકીના સેમ્પલ મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે। જોકે હજી તેનો રિપોર્ટ આવ્યો નથી। બીજી તરફ હાલમાં બાળકીની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે। જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 374 જેટલી ટીમોની મદદથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસની અસર હોય તો બાળકને ખૂબ જ ઊંચો તાવ આવવો, ઝાડા ઉલટી થવી, માથામાં અસહ્ય દુખાવો થવો તે સહિતના લક્ષણો દેખાતા હોય છે। ત્યારે જો બાળકમાં આવા કોઈ લક્ષણો દેખાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અને આ રોગથી ગભરાવાની કોઈ જરૂર નથી। સાવચેતી રાખવી જરૂરી છે। મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે। હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી। જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે। તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો। ભરૂચ જિલ્લાની તમામ જનતાને અમારે સતર્ક પણ કરવાની છે અને બધાને એક મેસેજ આપવાનો છે કે અત્યારે ચાંદીપુરા વાયરસનું રોગચાળો ચાલી રહ્યો છે। આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે। આ રોગ બાળકોમાં 0થી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે। તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે। ભરૂચ જિલ્લા ખાતે આપણે સિવિલ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ કેએમસીઆરઆઈ ખાતે આપણે
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. અને ત્યાં બધું જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. અને એ માટેની વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ પણ આ વોર્ડની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપેલ છે. જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવાની છે. અને બીજું કે ઘરમાં જો આપણા પાકા મકાનોમાં તિરાડ કેવું કશું પડેલું હોય તો આપણે એને ભરી દેવાની છે. અને આ નાની માખી એટલે કે સેન્ડફ્લાય કહીએ છીએ એને, કે એના દ્વારા આ રોગ ફેલાય છે. વાયરસથી થતો રોગ છે પણ માખી દ્વારા ફેલાય છે અને મચ્છર દ્વારા પણ આ ફેલાઈ શકે છે. તો જ્યાં જ્યાં પાણીના ભરાવા થયા હોય અથવા તો ગંદકી થઈ હોય ત્યાં અમારા આરોગ્યના સ્ટાફ દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવામાં આવે છે કે જે કે મચ્છર કે માખી ઈંડા મૂકે કે લાર્વા થાય ત્યાં જ એનો નાશ થઈ જાય, કે માખી કે મચ્છર ન બને અને આવા બધા રોગોનો એ ફેલાવો ન કરે. અને દરેકને સૂચન છે કે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આના માટેનો સઘન સર્વે કરવામાં અત્યારે આવી રહ્યો છે અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું એ લોકો પાલન કરે એવી વિનંતી છે અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. આભાર. અત્યારે આપણા એક શંકાસ્પદ કેસ છે, ગઈકાલે ઝઘડિયાથી આપણે ત્યાં આવ્યું છે, જેને આપણે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યું છે. 3 વર્ષની બાળકી છે અને બાળકી અત્યારે સ્ટેબલ છે અને એનું સેમ્પલ છે ગઈકાલે સાંજે જ આપણે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી દીધું છે. સર્વેમાં અત્યાર સુધી આપણે કઈ કામગીરી થઈ અને કેટલી ટીમો છે આપણી? દરેક બાજુ આપણા જેમ કે સબ સેન્ટરની વાત કરું તો દરેક સબ સેન્ટર દીઠ આપણી બધી જ ટીમો કાર્યરત છે અને દરેક તાલુકામાં પણ અમે મોટી એક ટીમ બનાવી દીધી છે કે જ્યાં પણ આવી જરૂર પડે તો એ તાત્કાલિક એનો સંપર્ક કરીને આગળની અમે કાર્યવાહી કરીએ છીએ. અને સઘન હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે અમારો ચાલી જ રહ્યો છે અને શંકાસ્પદ કેસ મળે છે તો ત્યાં બાજુ અમે લોકો અત્યારે મેલેથોન કરીને આવે છે, તો જેનું ડસ્ટિંગ છે એ પણ અમે ત્યાં શરૂ કરી દીધું છે. પણ આ ડસ્ટિંગ ફક્ત શંકાસ્પદ કેસ આવે તો જ આપણે કરવાનું છે. બાકીની જગ્યા પર જો ગંદકામાં પાણી કેવું બધું ભરાયેલું હોય તો ત્યાં બાજુ અમારે એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવાની થાય છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર.